મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ પુલ ગ્રામજનો માટે બન્યો વરદાન। લુણાવાડા તાલુકાના સાલાવાડા કસલાલ ચાંપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત। અંદાજે 379.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના ગામોમાં પરિવહનની મુશ્કેલીનો અંત આવ્યો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામ ખાતે અંદાજે 379.46 લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના અનેક ગામોના લોકોને હવે ચોમાસામાં પાણીમાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં એક અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બ્રિજ ફેબ્રુઆરી 2025માં ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેણે સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવ્યો છે। પહેલા વિસ્તારના ગ્રામજનોને ખાસ કરી ચોમાસા દરમિયાન નદી કે નાળાના પાણીમાંથી પસાર થવું પડતું હતું। આને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। ઘણીવાર પાણીના પ્રવાહને કારણે રસ્તો બંધ થઈ જતો હતો, જેનાથી અવરજવર અટકી જતી હતી અને તાત્કાલિક જરૂરિયાત જેવી કે તબીબી સહાય મેળવવામાં પણ મુશ્કેલી મુકાઈ છે। હું વજાભાઈ નાથાભાઈ સોલંકી, ગામ સરાડિયા। જ્યારે પુલ અમારો નહોતો બન્યો ત્યારે અમારે પાણીમાં થઈને નીકળવું પડતું। અત્યારે પુલ બન્યો છે તો પુલ ઉપર થઈને અમે આરામથી નીકળી છીએ છે અને હવે લુણાવાડા જવું હોય તો અમને શાંતિથી નીકળી જઈએ એવું સુવિધા